સૌથી પહેલાં આપણે દૂધીનું શાક બનાવીશું. ખરેખર તમે આવી રીતે સિમ્પલ રીતે જો દૂધીનું શાક બનાવશો, તમારું શાક ખૂબ ટેસ્ટી બનશે, લાજવાબ ટેસ્ટી બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો, દૂધીને આપણે સમારી લેવાની છે, દૂધીને ધોઈ લેવાની. દૂધી કેવી રીતે લેવાની છે એવું તમને જણાવું તો જ્યારે પણ તમે માર્કેટમાં જાઓ ત્યારે દૂધી એકદમ કૂણી અને પોચી લેવાની છે. જેમ કૂણી અને પોચી હશે એમાં બીજ નહીં હોય. બીજું, દૂધીને સમારતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે દૂધી કડવી નથી. બીજું, દૂધી સમારો એ પહેલાં એને સારી રીતે ધોઈ લેવાની છે. હવે દૂધીનું શાક છે હંમેશા બનશે જીરામાં. તો અહીંયા આપણું તેલ સરસ રીતે આવી ગયું છે. 500 ગ્રામ દૂધી છે, 3 ચમચી તેલ મૂક્યું છે. એનું મેઝરમેન્ટ પરફેક્ટ છે. દૂધીના આ શાકની અંદર દૂધીમાં ટેસ્ટ હોતો નથી. આપણે જે ટેસ્ટનું શાક બનાવવું એ બનશે. લસણ એડ કરીશું. એકદમ તાજું ફોલેલું 7 થી 8 કળી લસણ હતું. જાજુ લસણ નાખું છું. લસણ તેલમાં સંતળાય તો અત્યારે જે ચોમાસું છે, જે પાચન શક્તિના પ્રોબ્લેમ થાય, પાચન શક્તિ મંદ પડશે તો તમને પચી પણ જશે. હવે આપણે એડ કરીશું હળદર એડ કર્યા પછી એડ કરીશું દૂધી બધી એડ કરવાની નથી, દૂધી થોડી જ એડ કરવાની છે. દૂધી એડ કર્યા પછી 1 ચમચી ઓનિયન એડ કરવાનું છે. સાથે ઓનિયન 1 ચમચી એડ કર્યા પછી આપણે એમાં 2 ચમચી ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું. એ ટૂંકમાં 1 નાની ડુંગળી અને 1 ટામેટું આપણે ઉમેરવાનું છે આ દૂધીના શાકમાં. હવે આપણે બધા મસાલા કરીશું. તો એના માટે ગેસની આંચ આપણે એકદમ સ્લો ટુ મીડિયમ કરીશું. તો આવી રીતે જો તમે આ દૂધીનું શાક બનાવશો તો લાજવાબ ટેસ્ટનું બનશે. ખરેખર ખાવામાં મજા આવશે. આપણે ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરીએ. સાથે આપણે અડધી ચમચી કાશ્મીરી મરચું અને અડધી ચમચી રેશમ પટ્ટું મરચું, એવી રીતે આપણે મરચું એડ કરીશું. થોડા કલર માટે કાશ્મીરી મરચું બીજી અડધી ચમચી વધારે એડ કરીશું. અને સાથે આપણે ધાણા જીરાને બદલે કાચું જીરું એડ કરીએ. કાચું જીરું પાચન તંત્ર તમારું સ્ટ્રોંગ કરે છે અને ખાવામાં મજા આવે છે. તો હવે આપણે હલાવી લઈએ. બધા મસાલા, ઓનિયન, ટામેટાને આપણે 1 મિનિટ માટે હલાવી લઈએ. તો ખરેખર અહીંયા તમે જોઈ શકો છો, એકદમ મસ્ત આપણી દૂધીના શાકની ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. મને થોડું નમક ઓછું લાગે છે, નમક એડ કર્યું છે મેં. હવે આપણે ફરી એડ કરીશું બીજી દૂધી. તો અહીંયા 500 ગ્રામ દૂધી હતી ને, તો મેં 300 ગ્રામ જેટલી દૂધી પાછળથી ઉમેરી, 200 ગ્રામ દૂધી પહેલાં ઉમેરી. જો તમે આવી રીતે માત્ર દૂધીના શાકનો વઘાર કરશો ને તો પણ તમારું આ એકદમ સિમ્પલ રીતે બનાવેલું આ દૂધીનું શાક બહુ મસ્ત ટેસ્ટી બને છે. અહીંયા કોઈ જ મરી મસાલા એડ કરવાની બિલકુલ જરૂર નથી. દૂધીમાં 80% સુધી પાણીનો ભાગ રહેલો હોય છે. દૂધીમાં જ્યારે આપણે શાક બનાવીએ ત્યારે પાણી હંમેશા ઓછું ઉમેરવાનું. અને દૂધીમાં ઘણા બધા પોષક તત્વો છે. પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે. સાથે દૂધીની અંદર ઘણા બધા મિનરલ્સ, વિટામિન્સ છે. તો આપણે લીડ કવર કરીશું અને આપણા બધા દૂધીના મિનરલ્સ, વિટામિન્સ જળવાઈ રહે એના માટે એકદમ મીડિયમ આંચે આપણે 3 સીટી થવા દઈએ. તો અહીંયા દૂધીનું શાક એકદમ સરસ મજાનું બની ગયું છે. આપણું ચટપટું, તીખું અને મજેદાર એવું દૂધીનું શાક ખાવાની મજા જ આવશે. તો આપણે અહીંયા બનીને રેડી છે એકદમ સરસ મજાનું દૂધીનું શાક. તો મિત્રો, તમે પણ આવી રીતે દૂધીનું શાક બનાવજો, ખાતા જશો અને વાહ વાહ બોલતા જશો.